નમસ્કાર મિત્રો. આજે આપણે વાત કરીએ કે જે લોકો પેરેન્ટ્સ પોતાના છોકરાઓને બહાર મોકલે છે, કેનેડા, અમેરિકા, જર્મની, ઓસ્ટ્રેલિયા, એમને મારે એટલું જ કહેવું છે કે પહેલાં તમે તમારા છોકરાઓને અહીંયા સ્ટ્રગલ કરતાં શીખવાડો. અહીંયા તમે એટલા લાડ પ્યાર કર્યા છે કે ક્યારે પાણીનો ગ્લાસ ઉપાડ્યો નથી, ક્યારેક ખાવાની થાળી મૂકી નથી કિચનમાં. તો એ શું સ્ટ્રગલ કરશે બહાર જઈને? તમને લાગે છે એ કરી શકશે? ત્યાં તો ઘણું સ્ટ્રગલ છે, અહીંયા કરતાં 2-3 ગણું વધારે સ્ટ્રગલ છે. તો આવી ભૂલ ના કરો. પહેલાં એને અહીંયા શીખવાડો, અહીંયા એને ઘરનું કામ શીખવાડો, રાંધતા શીખવાડો, અહીંયા એને સ્ટ્રગલ કરવા દો અને કંઈ કરી શકે, પૈસા કમાઈ શકે, તો પછી એને વિદેશમાં મોકલો. કારણ કે તો જ સેટ થઈ શકશે. અહીંયા કદી ગાળ ખાધી નથી બોસની, ત્યાં જઈને ગાળ કેવી રીતના ખાશે? પાછો આવી જશે. તો આવી ભૂલ ના કરો. મહેરબાની કરીને અહીંયા એને સ્ટ્રગલ કરાવો, અહીંયા એને મહેનત કરાવો, પૈસાની વેલ્યુ શીખવાડો, હ્યુમન રિલેશનશિપ શીખવાડો. એ કોઈ નહીં શીખવાડે. મા બાપ લાડ કરે, દુનિયા લાડ ના કરે. એ વાત હંમેશા યાદ રાખો. એટલા માટે જેટલું થાય એટલું બહાર જવાનો વિચાર ટાળો. જે કાંઈ કરવું છે આપણા ઇન્ડિયામાં કરો. અહીંયા કર્યું તો કાફી છે. બહાર જશે તો પાછા આવવાની ગેરંટી નથી, એટલું સમજી લો. એટલા માટે જે કંઈ કરવું છે આપણા ભારતમાં કરો. જય હિન્દ, વંદે માતરમ.